જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજ તમે કીધું લોટ પડ્યો છે ને ચોખાનો, તમે કીધું આજ તો હાલ થોડીક ફરફેર બનાવ નાખું, પડ્યો બગડી જાય. અમે બહુ બનાવીશ પણ ઓન તો ટાઈમ જ નથી રહેતો બનાવવાનો. તમે કીધું બુધવાર છે ને થોડી બનાવતું જવું, એટલે 2 ડબ્બા જેવું ભરાઈ જાય ને તો બધાને ખાવાની મજા આવે. થોડીક તરી હોય ને તો કે એ કેવી બધી મજા આવે ખાવાની. જો એમાં મીઠું નાખવાનું, જીરું, પછી સોડા ખાવાના, પછી આ અમે મરસાણ ભૂકો કહું હું તો, આ તમે શું કયો બધાય કમેન્ટ કરજો. આ નાખવાનું મજા આવે ખાવાની, તીખું લાગે એટલે. જીરું નાખવાનું, જો આખું અમે તો જીરું નાખી મસ્ત થાય. તમારે આંધણ મૂકવાનું જાજુ, આ ચોખા છે ને એટલે પી જાય બહુ. લોટ કેટલો છે એથી 3 ગણું પાણી વધુ મૂકી દેવાનું. તમે બધા બનાવતા જઈશો, લગભગ તો માણસો બનાવતા જ હોય ફરફેર કરીને. અમે તો પોર આપણે ઘણી બનાવી દીધી, ઓણ તો કઈ બનાવવાનો ટાઈમ નથી રહ્યો. વેફર હજી જો પડી છે, હજી વેફર નો ટાઈમ આવી જાય કા, પણ વેફર તરવાનો ટાઈમ નથી રહેતો. આખરે તું જા ને મોલ માં તો મસાલો લેતી આવી એમ કે છે કે આપડો આ વેફર નું બધું તરી કરે કાસું, એમાં સાતવાનો મસાલો જ આવે, શાક મસાલો કહેવાય. આપડે વેફર તરી લઈ પછી માથે નાખી દે ને ખાઈ બધે. ચટણી માથે નાખી નથી મજા આવતું, કાસું લાગે. શાક મસાલો આવે, ચાવ ઉકળવા દેવાનું, પાણી ફૂલ ઉકળવા દેવાનું, પછી ધીમો ગેસ કરી નાખવાનો. પછી ફૂલ આવું લોટ નાખતી જાય. હું તો અહીંયા બની હું હલાવતી જાય, ધીમો ગેસ કરી નાખવાનો. ફૂલ પાણી ઉકળી ગયું છે, હાલ બસ બતાવીશું બની જાય. જો આવી ખીસી બનાવવાની, હલાવવાની ખૂબી છે. હાથ દુખવા માંડે એટલું હલાવવું પડે તો જ આ બનો હારું. ખીસું બધા બનાવીને ખાતા જ હોય, બધાને ખબર જ હોય. હા મજા આવે ચા રે નાસ્તામાં, સવારમાં નાસ્તામાં મજા આવી જાય. હા ખીસું ખાવાય. આમાં સિંગ તેલ, આપડે સિંગ તેલ જ ખાય છે. લઈને સિંગ તેલ નાખીને ખાઈ લેવાય, મજા આવે. બફાઈ ગયું જો કેવું મસ્ત છે. જો જોઈજો, કોમેન્ટ કરજો. થોડુંક તેલ નાખ દો. ખીસું બનાવતા આવડવું જોઈએ એટલે ફરફેર થાય મસ્ત. આપડે કઈ ઓલું પાણી છે ચાખ્યું ને મીઠું કેટલું કે છે સાખી લે. જો ખીર બનાવી નાખું. જો બહુ બધાને ભાવ, અમારા ઘરમાં બધાને બહુ ભાવ. કા પણ બનાવવાનું નવરાય જ ન રે. મેં કીધું હવે બનાવ નાખું, માંઈ ગયું થોડું કરીને. બુધવાર છે ને બનાવીશું. મારો છોકરાને બહુ ભાવ, ભાણકીના ને ભાણિયાને. એમની કેતા જ તા કે આવીશું તો બનાવીશું, મમ્મી બનાવી દે ખીસું ને આપડે બનાવ્યા રાખીશું. બસ ખીસું બનાવવાનું બધાને આવડવું જોઈએ. ખાટલો પાથરી દીધો. પાપડ નો હું કોઈ દી ન લેતી પાપડ ચોખાના. પૂછજે બેન ને લ હું લઈશ બનાવવાનું તેલ રે ને નીચે આમાં લગાડ્યું તે આમાં નકર છોટી જાય. ગરમ બહુ હોય. અમારા ઘરમાં ઉધરસ મળતી નથી, હું કહીશું અમે. તમે બધા કોમેન્ટ કરજો, ઉધરસ મટાડવાનું શું કરું. અમે થાકી ગયા છે કા, હવે જાનું પાછું આવી છે બાપા. મીરાનું એકાદ બનાવ દો ને પછી બનાવ્યા રાખીએ. આમાં કઈ ન હોય, આ ભાંગે તૂટી જાય તો કઈ વાંધો નહી. હમ ફટાફટી પડી જાય.
ચલો બધી પડાઈ જાય પછી બતાવીએ કા હા હા એટલે બનાવ નાખો ફટાફટ ચા બનાવ નાખી ખાટલો ભરી થોડોક હોય તો મલક થાય હા ફૂકાવા દે ને પછી સાંજે ભરી લેવું તગારા પછી ભરીશું તો એટલી જ થઈ જાય પછી પણ તરી એટલે બહુ મોટ થાય હો થોડી ગમતી લઈને તરી ઘણી થાય અટાણમાં પાપડ બનાવવા પણ બનાવવાનો ટાઈમ નથી રહેતો ભાઈ શું કરવું હમણાં ફૂકાઈ જાય હા શિયાળો છે ને એટલે એકદમ ફૂકાય આ શિયાળામાં જ બને ચોમાસામાં ઉનાળામાં કઈ બનાવી ન શકીએ આપણે પાપડ ને ઘરે જ બનાવ લેવાય આ તો પછી આપડે બધા લીધા રાખી મને તો અડદ નહીં આવડે બનાવતા બહુ હવે કઈ હાથ હાલે એ પ્રમાણ થાય પોલસ મદદ કરવા વાળા જોઈએ એકાદ જણ નકરું પછી એક જણું કઈ ન કરી શકે પછી ઘડીક વાર ફૂંકા દે ને પછી માથે સુંદડી ઢાંકી દે માખી બાખી કઈ બેહ નહીં પછી હાલો બધા બપોરા કરવા જો કસરત ના ડાયર બનાવી છે પછી ફાફડા જલેબી મરચા ચટણી રોટલી ટેસ્ટી ઠંડી ઠંડી સાઈસ બધા હાલો બપોરા કરવા હાલો હું તો ખાવા માંડું છું મને લાગીશ ભૂખ બરોબર